લીધી નથી તો સાબો આપણો બંને ભેગા મળીને આ એ આજે રાધાને પરમાન બનીને कोई सारा काम रही रहा था आपने जो है अमृत भरी का एनु તમે તપાસ અરે ખેડૂત ભાઈ તમે કોઈ સારા કામે જઈ રહ્યા છો અમારા મહારાજાને જોઈ ઉતરી રાજ્ય પરો કે બોલાના અરે મહારાજા ખેડૂત ભાઈઓને એવું છે કે બપોરિયા ભાત ઘરે પૂજે વચ્ચે ઉપરી પર અરે ભાઈ ખેડૂત ભાઈને કહો કે બપોરિયા ભાત તો તમારે સાથે છે જો સાસુ ને સત્ય નો કહો તો તમને શિવ કૃષ્ણના કહો અરે બપોરિયા ભાત તો તમારી સાથે છે જો તમે સાસુ ને સત્ય ન બોલો તો તમને શંકર ભગવાન ના કહો સાસુ બોલશો મહારાજાને રીત પૂછાવ अरे महाराजा साधु बोलते तो आपने नहीं तो नहीं चली अरे प्रधान जी सत्य बोलो आज कोई जान नहीं हे आदे के महाराज
વગર તે પાછા લઈ મહારાજાને કહ્યું. એ મહારાજા ખેડૂત ભાઈઓને કહેવું છે કે આપ પોતે પેટના વાંચ્યા છે. અરે પ્રધાનજી, આ ઈ ખેડૂત ભાઈને તમે કહો કે અમારા મહારાજાને લાગતા લક્ષ્મી સગુણા દર્શન દીકરી સતા કેવી રીતે વાંચ્યા કહેવાય? એ ખેડૂત ભાઈઓ અમારા મહારાજાને લાતા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં કેમ વાંચ્યા છે? આ પ્રધાન લાસા લક્ષ્મી સગુણા અમારા મહારાજાને ત્રણ દીકરી તો સાચી વાત કહેવાય. પરણાવે એટલે સૌને સાસરે વહી જાય. માય લૂલો લંગડો માડો ઓગળો જો પુત્ર હોય તો રાજ ચલાવે ને કે રાજને તાળા દેવા જાય. મહારાજાને કહ્યું. રે મહારાજા ખેડૂત ભાઈઓનું કહેવું છે કે દીકરી તો પાછા ઘરની કાપડ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો ટુકડો રૂલો લંગડો પુત્ર હોય તો રાજ ચાલે, પોતાના રાજને તાળા દેવા. હા પ્રધાનજી, આ ઈ ખેડૂત ભાઈની કેવી વાત છે. જો આજ અવળા સૂતરથી આવો હોય તો કાલ સવારે ચવડા સૂતર લઈને ખેતરમાં વાવશે. એ ખેડૂત ભાઈ આજ તમારે અવરાજ છે તો કાલે સારા સુખમાં લઈ જઈને વાવણી કરવાની. બહુ સરસ. ભક્તિવાલા લેવા આના કે ખરેખર હા એ મારા મહારાજ. હા તો આટલું ચાલ્યા તો આટલું જ હોવું જોઈએ. તો ચાલો આપણે આગળ ચાલીએ.